નમસ્તે દર્શક મિત્રો. તો આજે આપણે વડોદરામાં જે રાજકીય ગતિવિધિઓ નવા જ પ્રકારની શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટી સામે મોટા પડકારો ઉભા થઈ રહ્યા છે. એના નેતાઓના ભ્રષ્ટાચારથી લઈને ઘણા બધા પ્રશ્નો એવા છે એને તુમાખી ભર્યા વર્તન અને એના જ કાર્યકરો સામે ખરાબ વર્તન કરવા, પક્ષમાંથી કાઢી મૂકવાથી લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. અને એટલા માટે વડોદરામાં એક વડોદરા નવનિર્માણ સંઘના નામે એક નવું સંગઠન, રાજકીય સંગઠન, સામાજિક સંગઠન ઉભું થઈ રહ્યું છે કે જે લોકોના પ્રશ્નોથી લઈને ભાજપ સામે પડકાર ફેંકશે અને એમાં ભારતીય જનતા પાર્ટી સામે પણ એ ઉમેદવારી કરશે. તો એ અંગે આજે જાહેરાત સત્તાવાર રીતે હમણાં જાહેરાત કરવામાં આવી છે અને હવે દિવસે દિવસે એમાં વ્યાપ વધી રહ્યો છે. તો આ અંગે આપણે જે ભારતીય જનતા પાર્ટીની સાથે જે થોડા સમય પહેલા જોડાયેલા હતા એવા આશીષભાઈ સાથે આપણે વાત કરીશું કે શું કહી રહ્યા છે, શા માટે આ સંઘની રચના કરવામાં આવી છે, સંઘને RSS ને પડકારરૂપ છે કે કેમ, અને ભાજપને પડકારરૂપ છે કે કેમ, અને વડોદરામાં શું કરવા માંગે છે એ એમની સાથે આપણે વાત કરીએ. જે વડોદરામાં જે એક આખી નવી મુવમેન્ટ ચાલી રહી છે, તો એ શું છે એ થોડું કહેશો આશીષભાઈ? આ મહિને 23 તારીખે વડોદરા શહેરની પ્રજા માટે, વડોદરા શહેરના રહેતા વર્ષો જૂના સંઘમાં, મજદૂર સંઘમાં અને સંઘ પરિવારમાં કામ કરેલા લોકો દ્વારા વડોદરા નવનિર્માણ સંઘનું ગઠન કરવામાં આવ્યું, જેમાં હું મારી જાતને ખુશનસીબ સમજુ છું કે એ તમામ કોર કમિટીના 16 બુદ્ધિજીવી સભ્યોએ મને, હું ફક્ત એકલો એક જ વ્યક્તિ એવો છું જે રાજકીય રીતે કોઈક હોદ્દો ધરાવું છું, બાકી બધા અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ વિચારધારાના પ્લેટફોર્મથી, પણ બધાનો મોટિવ એક જ હતો કે વડોદરાની પ્રજા માટે કંઈક આ વખતે કરવું છે, વડોદરામાં પરિવર્તન લાવવું છે, અને એ વિચારધારાને સાથે રાખીને આ સંઘનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં કીર્તિભાઈ પરીખ, ભાલચંદ્રભાઈ પાઠક, એમનો થોડો પરિચય આપતા જજો. કીર્તિભાઈ કોણ છે, એક બે વાક્યમાં એમના પરિચય, જેથી આપણા દર્શકોને ખ્યાલ આવે. બહારના, ખાસ કરીને વડોદરા બહારના, વડોદરાના લોકો તો જાણતા હોય છે, પણ વડોદરા બહારના જે લોકો છે પણ જાણે થોડા. યસ. યુનિવર્સિટીમાં કામ કરી ચૂકેલા છે અને ચાર દરવાજા વિસ્તારમાં પણ એમણે એક લડત અલગ પ્રકારની ચલાવી હતી. ઓકે. ચાર દરવાજા બચાવ સમિતિના પણ વર્ષોથી સભ્ય રહી ચૂક્યા છે અને પૂર્વ મંત્રી એવા નલિનભાઈ ભટ્ટ સાથે પણ તેઓ ખૂબ કામ કર્યું છે, પાર્ટી માટે પણ કામ કરેલું છે. એવા જ મજદૂર સંઘમાં ચલાવતા ભાલચંદ્રભાઈ પાઠક ને હાલમાં પૂર્વ વિસ્તાર વિકાસ પરિષદ, પૂર્વ વિસ્તારના માટે લડતા 82 વર્ષની ઉંમરના વડીલ શ્રી એવા ભાલચંદ્રભાઈ પાઠક, હાલમાં જ આપે વડોદરા શહેરની યુનિવર્સિટીના વિજય શ્રીવાસ્તવ, ડોક્ટર વિજય શ્રીવાસ્તવ, જે એની બોગસ ડિગ્રી ને જે કંઈ પણ બહાર આવ્યું છે MS યુનિવર્સિટી, એના માટે જોરદાર લડત આપનારા પ્રોફેસર સતીશભાઈ પાઠક, તેઓ પણ અમારા આ કોર કમિટીના નવનિર્માણ સંઘના સભ્ય છે. હાર્દિકભાઈ દોશી એ નવયુવાન ટેકનોક્રેટ છે, જે એમને સંયોજકની જવાબદારી નિભાવે છે નવનિર્માણ સંઘમાં. અને બોટકાંડમાં મારી સાથે સાથ આપનાર વિદ્વાન ધારાશાસ્ત્રી એવા હિતેશભાઈ ગુપ્તા, તે પણ અમારી ટીમના મેમ્બર છે. સાથે શીતલબેન ઉપાધ્યાય અને આવા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી જેને વડોદરા માટે લાગણી છે એવા અલગ અલગ વિસ્તારમાંથી વોર્ડ વાઇઝ ઘણા બધા લોકો આમાં છેલ્લા 3 થી 4 મહિનાથી પહેલા જોડાયા હતા અને સભ્યો બનાવવા, અંદર ખાને બધાને જ પોતપોતાની એકબીજાને વિચારધારાનો આપલે કરીને એક આખું પ્લેટફોર્મ તૈયાર થયા પછી 3 મહિના પછી અમે
ગયા મહિને 23 તારીખે એની જાહેરાત કરી છે. સાથે અમે એક મોબાઈલ નંબર, હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે કે જે લોકો અમને મિસ કોલ કરીને કે કોલ કરીને પોતાના વિસ્તારની વ્યથા જણાવી શકે. એટલે કુલ મળીને આ સંઘનું કામ એ છે, નવનિર્માણ સંઘ એટલે બનાવવામાં આવ્યું છે કે વડોદરા શહેરની જનતા જ્યારે કોઈ નેતાને ચૂંટીને મોકલે છે તો એ નેતા પ્રજાનું કામ કરવાની જગ્યાએ પોતાની પાર્ટીનો વફાદાર રહેતો હોય છે. યસ. પ્રજા એને વોટ આપીને ચૂંટે છે. જ્યારે પ્રજા માટે લડવાની કે બોલવાની વાત આવે ત્યારે એ નેતાઓને એવું થતું હોય છે કે મારો પાર્ટીનો હોદ્દેદાર, મારો પ્રદેશનો હોદ્દેદાર, મારો ધારાસભ્ય, મારો પ્રભારી મંત્રી નારાજ થશે, જેના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. પહેલામાં પહેલી વાત કે પ્રજાનો સાંભળનાર વ્યક્તિ આ નવનિર્માણ સંઘનો ઉમેદવાર હોઈ શકે. પ્રજા માટે બોલનારો આ નવનિર્માણ સંઘનો ઉમેદવાર હોઈ શકે. આ કોર કમિટી એક પ્રકારનો ક્રાઇટેરિયા રાખ્યો છે જે આવનારા દિવસોમાં જાહેર કરશે અને એ પ્રકારની વિચારધારા ધરાવતા વ્યક્તિને આજ વડોદરા નવનિર્માણ સંઘ જે તે વોર્ડ વિસ્તારમાં પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરશે અને ત્યારબાદ આ નવનિર્માણ સંઘ એને એ વોર્ડમાં જીતાડવાની પૂરેપૂરી તૈયારી બતાવશે અને કહેશે કે અમે આ વિસ્તારમાં પાછલા લોકોના જે કરેલી ભૂલો છે, ખોટા કામો છે, એને ઉજાગર પણ કરીશું અને જીત્યા બાદ પહેલું એની પ્રાયોરિટી પ્રજા હશે, નહીં કે પાર્ટી. આ પ્રમાણેની વિચારધારા ધરાવતા વ્યક્તિઓને અમે અત્યારે જોડવા માંગીએ છીએ અને વડોદરા શહેરમાં પહેલામાં પહેલો એજન્ડા એ છે કે આ તંત્રમાંથી આ પ્રકારની જે કોર્પોરેટરો, જે હોદ્દેદારો ચૂંટાયા પછી પણ કામો નથી કરતા, એટલે પ્રજા આ વખતે વડોદરા શહેરમાં એક કંઈક નવો વિકલ્પ શોધી રહી છે અને અમે એમને આ વિકલ્પ આપવા માટે આ સંગઠન ઊભું કર્યું છે. ઓકે. તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં મહત્વની ભૂમિકા રહેશે. ચોક્કસપણે, કારણ કે અમારું એજન્ડા ફક્ત ને ફક્ત વડોદરા બચાવો, વડોદરામાં નવનિર્માણ લાવો, વડોદરામાં પરિવર્તન લાવો. તો આશીષભાઈ, આમાં આ કેમ નિર્ણય એવો લેવો પડ્યો કે વડોદરા બચાવો અને વડોદરાના લોકોના પ્રશ્નો સાંભળે એવા પ્રતિનિધિઓ ચૂંટવા માટેના જે તમે પ્રયત્ન ચાલુ કર્યા છે, તો એ શા માટે તમારે કરવું પડ્યું છે, એ થોડું સમજાવશો? એનું કારણ છે કે આ પાછલા 5 વર્ષમાં જોઈ લો કે વડોદરામાં પૂર આવ્યું, વડોદરામાં બોટકાંડ થયું, વડોદરામાં ડોર ટુ ડોરમાં ભ્રષ્ટાચાર, વડોદરામાં પીપીપી મોડલમાં ભ્રષ્ટાચાર, વડોદરામાં સ્મશાનમાં ભ્રષ્ટાચાર, વડોદરામાં ફાયર બ્રિગેડમાં ભ્રષ્ટાચાર. કોઈ ડિપાર્ટમેન્ટ એવું નથી કે જે ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર ના હોય. પ્રજાના પ્રશ્નો સાંભળનાર કોઈ નહીં. આજ દિન સુધી, ગયા વર્ષથી આજ દિન સુધી વડોદરા શહેરમાં 200 થી વધારે ભૂવા પડી ચુક્યા છે. વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે. જ્યારે કોઈ નેતા, મંત્રી કે વડાપ્રધાન શ્રી આવે ત્યારે તૈયારીમાં તાત્કાલિક ધોરણે લીપાપોતી કરીને કામો થાય છે, પણ નાગરિકોના પ્રશ્નો સાંભળનાર આ વડોદરા શહેરમાં કોઈ હોદ્દેદાર નથી. આપ જોઈ શકો છો કે મેયર મૌન છે, નવા અધ્યક્ષ નું કોઈ સાંભળતું નથી. સ્મશાનમાં 750 રૂપિયા એક ડેડ બોડી બાળવા પાછળ પણ આ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે. તમે વિચાર કરો કે કેટલી હદ સુધી 100-200 રૂપિયામાં મળતું ગેસ લાઇટર આ લોકો 3658 ખરીદે છે. 100 રૂપિયાની બી નહીં થતી 50 રૂપિયાની સિસોટીને 3255 ખરીદાય છે. આ જ રીતેનો ભ્રષ્ટાચાર આ પ્રમાણેનો ઉડીને આંખે વળગે લોકોને, અભણ લોકોને પણ ખબર પડે. અભણ મહિલા હોય જે કોઈ દિવસ સ્કૂલે ના ગઈ હોય અને ઘરકામ કરતી મહિલાને ખબર પડે કે 50-100 રૂપિયામાં મળતું ગેસ લાઇટર કોઈ 3600 રૂપિયા માંગે તો આપી દે ખરા. આ શહેરની મહિલા મેયર છે, પણ
મહિલા તરીકે એ જો પોતાના ઘરનું લાઇટર લેવા જાય તો એ 3600 માં ખરીદે ખરી? એટલે આ વાત સાચી. પ્રમાણેની સ્થિતિ છે આ વડોદરા શહેરની. અને સમગ્ર હું તો કહું છું કે શહેરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ જેટલા બી નિર્ણયો થાય છે એમાં જ્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટીના જે પણ કોઈ કામો છે એમાં જ્યાં સુધી કમલમ ખાતે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે 1% કમિશન ના પહોંચે ત્યાં સુધી એ દરખાસ્ત મંજૂર નથી થતી. એ દરખાસ્ત મંજૂર થયા પછી સ્ટેન્ડિંગના સભ્યો શું લે છે, સ્ટેન્ડિંગના ચેરમેન શું લે છે, જે તે ડિપાર્ટમેન્ટમાંથી આવેલી દરખાસ્તના એચઓડી એ શું રૂપિયા લે છે, પછી એ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર ના કરે, મટીરિયલમાં ભેળસેળ ના કરે તો પછી એ શું કરવાનું છે? અને એ જ ભ્રષ્ટાચાર થયા પછી જેણે રૂપિયા લીધા હોય એ કડકાઈથી તો એની સામે કશું કહી નથી શકવાના. એટલે આ પ્રમાણે વડોદરા શહેરમાં કામોમાં ગોટાળા, ભ્રષ્ટાચાર ખૂબ જ ફાલ્યો ફૂલ્યો છે. છેલ્લે નાગરિકોનો ભરોસો હવે ડગમગી ગયો છે કે આ લોકો અમને કોઈ રીતે પહેલા એમની પાર્ટીનું જ વિચારશે. અમે એમને વોટ આપ્યા છે, એટલા બધા વોટ આપ્યા છે, મોદી સાહેબના નામે વોટ આપ્યા છે, પણ આ તમામ લોકો ચૂંટાયેલા બસ ખાલી ને ખાલી ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ જાય છે. એટલે હવે આ નાગરિકોનો મૂડ છે. અમારી પર અસંખ્ય ફોનો આવે છે જે અમે નંબર જાહેર કર્યો છે એના પર કે ખરેખર તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો ને હવે આ સમયની માંગ પણ છે કે વડોદરાના નાગરિકો ત્રાસી ગયા છે. તો કેટલા વડોદરામાં લોકો જોડાયા છે અત્યાર સુધીમાં કેટલા લોકો જોડાઈ ગયા છે તમારી સાથે? અમારી સાથે અત્યાર સુધીમાં હજારોની સંખ્યા છે. 23 તારીખથી આજે 6 તારીખ થઈ ચૂકી છે. ફક્ત ને ફક્ત 13 દિવસના સમયગાળામાં વડોદરા શહેરમાં 10,000 થી વધુ લોકોના ફોન આવ્યા છે. જે આંકડો હવે વધશે. અમે ન્યાયકા રાજા તરીકે દરેક ગણેશ પંડાળમાં એક બોક્સ મૂક્યું છે જેમાં સ્થાનિક નાગરિકો પોતાની જે પણ તકલીફો છે એ નાખી શકે છે. વડોદરા કોર્પોરેશનને લગતી એમને નહીં થયેલા કામો, એમને પડેલી પારાવાર મુશ્કેલીઓ એ જણાવવા માટે અમે એક બોક્સ મૂક્યા છે ન્યાયકા રાજા કરીને. હાલ ગણેશ પંડાળમાં ગઈકાલે આજે જે વિસર્જન થયું એવું એ રીતે ત્યાં પણ હજારોની સંખ્યામાં ચિઠ્ઠીઓ આવી છે. એમાં બી આવનાર દિવસમાં અમે વોર્ડ વાઇઝ એને સ્કૂટની કરી અને વિસ્તારમાં ઘેર જઈ, ડોર ટુ ડોર જઈ અને એમની સમસ્યાને સમાધાન લાવવાની કોશિશ કરીશું. જે તે વિસ્તારના કોર્પોરેટરને ગુલાબ આપીને સમજાવીશું કે આ તમારા વિસ્તારના નાગરિકોએ આ પ્રકારની તો ફરિયાદ કરી છે. આશીષભાઈ આ તમે જે ભ્રષ્ટાચારના ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારની વાત કરી ખાસ કરીને વડોદરામાં અને જે કમિશનની જે વાત કરી, તો હવે તમે એ બધા નેતાઓને ખુલ્લા પાડશો? ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં થયો છે, કઈ રીતે થયો છે, શું થયું છે, એ બધું ખુલ્લા પાડવાનું કોઈ તમારો પ્લાનિંગ ખરું? આખું વડોદરા શહેર જાણે છે કે ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોથી માંડીને પાછલા પૂર્વ સ્ટેન્ડિંગના સભ્યો હોય કે હાલના સ્ટેન્ડિંગના સભ્યો હોય કે ચેરમેન હોય, આપ જોઈ લો કે તમામ દરખાસ્તો આવતી હોય છે, દર અઠવાડિયે આવતી હોય છે. પણ જ્યારે કોઈ અંદરથી 1-2 સભ્ય વિરોધ પણ કરે તો એવું કહેવામાં આવે છે કે ઉપરથી ઓર્ડર છે. એને આપણે શું સમજવું? એટલે આપ સમજી શકો છો કે કદાચ 1-2 સભ્યની નારાજગી પણ હોય કે આ કામ આટલા મોટા ભાવથી મંજૂર ન થવું જોઈએ, આટલા વધુ ભાવથી ન મંજૂર થવું જોઈએ, ત્યારે એમને પણ એવું કહીને ચૂપ કરી દેવામાં આવતા હોય છે કે આ તો ઉપરથી પ્રદેશથી ઓર્ડર છે, ગાંધીનગરથી ઓર્ડર છે. અને એના કારણે આ પ્રમાણેનો ખોટા કામો મંજૂર થાય છે, ખોટા કોન્ટ્રાક્ટરો ફાવી જાય છે. આ વડોદરા શહેરનો એક ઇતિહાસ કહેવાય, ઇતિહાસ કહી શકાય કે વડોદરા શહેરમાં એક એવો કોન્ટ્રાક્ટર છે જેની હું ચર્ચા કરીશ કે જેને 50 નોટિસ આપ્યા બાદ પણ એને બ્લેકલિસ્ટ નથી થવા દીધો. આજ હોદ્દેદારોએ 50 નોટિસ એટલે એક ઐતિહાસિક વ્યક્તિ કહેવાય કે ત્રીજી ચોથી નોટિસે બ્લેકલિસ્ટ થતો કોન્ટ્રાક્ટર
50 નોટિસ સુધી કામ કરી રહ્યો છે અને અમારા સમગ્ર પૂર્વ વિસ્તારને જે પાણીની સૌથી મોટી સમસ્યા છે એના માટે બાનમાં લીધા છે. આજે 3 વર્ષથી એ કામ ટલ્લે ચડ્યું છે. આજવાથી આવતી નવી લાઈન, જે આજવાથી નિમેટા સુધીની નાખવાની લાઈન અને પ્લાન્ટ, એ બધું કામ નહીં કરીને સમગ્ર પૂર્વ વિસ્તાર, જ્યાંથી હાલના મેયર પણ છે, હાલના ચેરમેન પણ છે, અને એ લોકોને રોજ ટેન્કર, વરસાદમાં ટેન્કર દોડી છે, એવા પણ મેં ફોટોગ્રાફ ને સ્ક્રીનશોટ નવા મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે. પણ એ વેલજી રત્ના સોરઠિયા નામના કોન્ટ્રાક્ટરને આજ દિન સુધી બ્લેક લિસ્ટ સુદ્ધા નથી કરતા. એને નક્કી કરાય એક્સટેન્શન પર એક્સટેન્શન આપી આપવામાં અને આવે. કામ તો ચાલુ રાખે છે. તો આશીષભાઈ, ભાજપનું અત્યારનું જે ત્યાં કાર્યાલય છે, સિટી કાર્યાલય, શહેર કાર્યાલય, એ પણ આ જ પ્રકારના કોઈ કોન્ટ્રાક્ટરે બનાવી આપ્યું છે? આપ સમજી શકો છો, ભાજપના તમામ, હું તો સમગ્ર ગુજરાતના કાર્યાલય કહીશ, દિલીપભાઈ, આપ જે જગ્યાએ, જે લોકેશન પર જ્યાં કાર્યાલય જુઓ, આપ અરાવલ્લીનું જુઓ, આપ પંચમહાલનું જુઓ, આપ વડોદરા જિલ્લાનું જુઓ, વડોદરા શહેરનું જુઓ, તમામ કાર્યાલય એવા લોકેશન પર આવેલા છે કે કરોડ રૂપિયાની જગ્યા થાય અને કરોડો રૂપિયાના ખર્ચે 3-4 માળના ભવ્ય આલિશાન હોટલ જેવા કાર્યાલયો એ કઈ રીતે શરૂ થાય એ આપ સમજી શકો છો કે દર અઠવાડિયે આવતી સ્ટેન્ડિંગની દરખાસ્તોમાં જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવે છે, પર્સન્ટેજ વાઇઝ લેવામાં આવે છે. કદાચ કોઈ કોન્ટ્રાક્ટરે પહેલા એડવાન્સમાં કીધું હોય કે કામ શરૂ થશે ને આપી દઈશ, અને ન આપે તો એના બિલો પણ રોકવામાં આવે છે. એવી બી વાતો અમારા ધ્યાનમાં કન્ફર્મ આવેલી છે, અને એ પ્રમાણે જ આ કાર્યાલયો ઊભા થયા છે. એમાં ઊભા કોઈ થયા છે. શંકાને સ્થાન નથી. શંકાને સ્થાન, વાત સાચી છે. અચ્છા, એટલે તમારી આજે તમે વડોદરા નવનિર્માણ સેનાની જે ગઠન કરેલું છે, તો એનો મુખ્ય હેતુ લોકોના પ્રશ્નો જાહેર કરવા અને એને મદદ કરવી, અને બીજું રાજકીય, કે જે રાજકીય ઉમેદવારો ઉભા રાખવા, અને એવા લોકો માને કોઈ સ્વતંત્ર રીતે કોઈ ઉભા રહેતા હોય કે જે લડી શકતા હોય એમને મદદ કરવી. આ પ્રકારનું તમારું સ્ટ્રક્ચર રહેશે? 100%. અમારો હમ. સ્પષ્ટ એજન્ડા છે કે વડોદરામાં પરિવર્તન લાવવું. વડોદરા નવનિર્માણ સંઘ એ એક વિચારધારાનો સંઘ છે. પ્રજાના પ્રશ્નો સાંભળનાર ઉમેદવાર અમે પહેલો પસંદ કરીશું, નહીં કે પાર્ટીના પ્રશ્નો સાંભળે અને પ્રજાને ભૂલી જાય. ભૂલી જાય. યસ, યસ, બરાબર. તો આશીષભાઈ, આમાં જે તમારી સાથે જે લોકો જોડાયા છે, તમે હોદ્દેદારોના પણ નામ લીધા અને ઘણું બધું સ્ટ્રક્ચર કરશે, તો આમાં તમારો રોલ શું રહેશે? તમને કોઈ જવાબદારી સોંપવામાં આવશે અથવા એ પ્રકારનું કોઈ નક્કી થયું છે? હાલમાં હું કોર કમિટીનો સભ્ય છું, હમ. અને મારે, હું વિચારધારાને વળેલો છું, અને મારે મારા જેવા જ ઉમેદવારો વડોદરા શહેરમાં શોધવાના છે. સંગઠન બનાવીને વોર્ડ વાઇઝ આવનાર દિવસમાં અમારું સંગઠન સ્ટ્રક્ચરનું કામ ચાલુ છે. વોર્ડ વાઇઝ અમે 3 જણની એક મુખ્ય ટીમ બનાવીને વોર્ડની અંદર ડીપ સુધી, બૂથ સુધી કામ કરીશું, અને વોર્ડના જે સમગ્ર પ્રશ્નો માટે લડતો વ્યક્તિ હોય એ પ્રમાણેના વ્યક્તિને જવાબદારી સોંપીશું. દરેક વોર્ડમાંથી 5-5, 6-6 નામ લઈશું, અને એમાંથી કોર કમિટી નક્કી કરશે કે આ વ્યક્તિની બેકગ્રાઉન્ડ શું હતું, આ વ્યક્તિ શું કરતો હતો વોર્ડમાં, વડોદરા શહેર માટે શું કરવા માંગે છે, એવા વ્યક્તિને પસંદ કરીને જવાબદારી સોંપીશું. અને આવનાર દિવસમાં એમને ચૂંટણી લડવાની ઈચ્છા હશે તો એ પણ એમની ઈચ્છા પૂર્ણ કરીશું. બરાબર, સમજી ગયો. તો આ જે વડોદરા નવનિર્માણ સેના જે છે, એમાં સંઘના લોકો પણ જોડાયેલા છે અને ભાજપના લોકો પણ જોડાયેલા છે. ચોક્કસ. અમારી જોડે પૂર્વ કાઉન્સિલર છે વોર્ડ 14ના, અમારી જોડે સંઘમાં કામ કરેલા, અમે કીધું ભાલચંદ્રભાઈ, કિરીટભાઈ પરીખ, અમે કીધું કે પ્રોફેસર સતીશભાઈ પાઠક, આ બધા લોકો ક્યાંક ને ક્યાંક સંઘ પરિવાર અને ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા હતા. હું પોતે પણ હજુ મે મહિના સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ હતો. આપ સૌને ખબર જ છે કે હરણી બોટકાંડના કારણે જે મારો ભોગ લેવામાં આવ્યો છે, પણ અમે એનાથી આગળ વધીને પ્રજા માટે અમે હજુ શું કરી શકીએ છે એને વિચાર આગળ મૂકવા જ આ સંઘ
નિર્માણ થયું છે અને 3 મહિના પહેલા એ લોકોએ એમની રીતે આખું એક સંગઠન બનાવ્યું હતું અને મને 15 દિવસ પહેલા જ એમાં જોડી અને ત્યારબાદ આ 23 તારીખે જાહેરાત કરવામાં આવી છે કે અમે હવે વડોદરા શહેરને આશીષભાઈએ પણ જે એમનો પોતાનો રાજકીય ભોગ આપ્યો છે એ પ્રમાણેની વિચારધારા ધરાવતા લોકો વડોદરા શહેરમાં અમે શોધીશું અને એમને ચૂંટણી પણ લડાઈશું ને પ્રજા માટે આવનાર દિવસમાં કામ કરીશું. કામ પણ નવીન કઈ કરીશું. કેવું કરવું છે. ઓકે, સમજી ગયો. તો આનો સીધો મતલબ આપણે એવો કરી શકીએ કે ભાજપને સત્તામાંથી દૂર કરવો, વડોદરામાંથી દૂર કરવા અને સંઘને પણ પડકાર આપવો કે ભાઈ તમે જે ઉમેદવારો પસંદ કરવામાં મદદ કરી રહ્યા છો, પક્ષને જે રીતે મદદ કરી રહ્યા છો, તો આ બંનેને ભાજપ અને સંઘને પડકારરૂપ બની શકશો તમે. ભ્રષ્ટાચારને દૂર કરવો અમારી પ્રાયોરિટી છે અને જે ભ્રષ્ટાચાર હાલની ભારતીય જનતા પાર્ટીમાં ફૂલ્યો ફાલ્યો છે એટલે લોકોએ જોયું છે કે 10, 20, 25 રૂપિયાની 50 રૂપિયાની સિસોટી હોય કે પછી 7,500 રૂપિયા સ્મશાનમાં એક ડેડ બોડી પાછળ કોન્ટ્રાક્ટ આપવાની વાત હોય વિશ્વામિત્રી નદીનું બધું હોય, વિશ્વામિત્રીમાં જે પ્રમાણે ભ્રષ્ટાચાર થયો, અતાપીમાં જે પ્રમાણે ભ્રષ્ટાચાર થયો, જે પ્રમાણે જનમહેલમાં થયો, પીપીપી મોડલથી આપેલી જમીનો મહામૂલી હાલ સુધી 8-8 વર્ષ સુધી ગરીબોને મકાન નહીં આપ્યા હોય એમાં ભ્રષ્ટાચાર. જેને મકાન આપ્યા છે એને મારા વોર્ડમાં, હું ઐતિહાસિક વોર્ડ કહું છું કે વોર્ડ નંબર 15માં આપેલા મકાન જે છે એમાં 2 જ વર્ષમાં સીલિંગમાં પતરા લાગ્યા છે. એ પ્રમાણેનો ભ્રષ્ટાચાર. પ્રધાનમંત્રી આવાસ, બીએસપીયુ આવાસમાં 2 જ વર્ષમાં સીલિંગમાં પતરા લાગે એટલે આપ સમજી શકો છો કોઈ ખૂણો બાકી નથી કે તમને આશીષભાઈ આમાં ભાજપ તો તમને સપોર્ટ નહીં આપે, તો સ્વાભાવિક છે, પરંતુ આરએસએસ તમને સપોર્ટ આપશે? આરએસએસ ની બીજી અલગ અલગ પાંખો છે એ બધી મદદ કરશે? કિસાન સંઘ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, આરએસએસ પોતે છે, એ મદદ કરશે આમાં તમને? મોટા ભાગના દરેક સંગઠનના લોકોના અમને ફોન આવે છે. ઘણા એવું પણ કહે છે કે આ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો અને જાહેરમાં અમે કહીએ છીએ કે અમે આ તમારી વિચારધારાથી સંમત છીએ ને આવું કંઈક થવું જ જોઈએ. જે લોકો નથી બોલી શકતા એ પણ ફોન પર હવે જાગી ઉઠીને સામે આવી રહ્યા છે. એટલે ધીમે ધીમે આંકડો વધી રહ્યો છે અને જેમ ચૂંટણી નજીક આવશે તેમ જે પણ પોતાના વિસ્તારની સમસ્યાથી ત્રાસેલો વ્યક્તિ છે એ આવવાનો જ છે. વડોદરા શહેરના નાગરિકો એક કહીએ તો એક રીતે આ નાગરિકોને મોંઘવારીના ચકેડામાં એવી રીતે ઘુસેડેલા છે કે બિચારો સવારે 8 વાગે જાય નોકરી ધંધા પર ને રાત્રે 8 વાગે પરત આવે. એને એનો દિવસ પૂરો કરવાનો, એને એના ઘરનું ભાડું હોય, એના છોકરાનું ભણતર હોય, છોકરાની સ્કૂલની ફીઓ હોય કે એનું પોતાની બાઇકનો હપ્તો હોય કે સ્કૂલનો હપ્તો હોય, આમાંથી ઊંચો નહીં આવી રહ્યો માણસ જે દિવસે વિચારધારા અમારી એમના મગજમાં ઘૂસેલી છે. પણ જરૂરપણે ચોક્કસપણે આ વખતે વડોદરામાં નવનિર્માણ થવાનું છે, પરિવર્તન આવવાનું છે. પ્રજા 100% આ ભ્રષ્ટાચાર સમજી ગઈ છે. એ સાચું એમને એક પ્લેટફોર્મ આપવાની જરૂર હતી જે વડોદરા નવનિર્માણ સંઘે આપ્યું છે. તો આશીષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે સમય પણ થયો છે અને ઘણી બધી વિગતો આપી અને ભાજપ માટે એક મોટો પડકાર તમે વડોદરામાં ઉભો કરી રહ્યા છો. કારણ કે વડોદરાના નેતાઓ જે રીતે લોકો સાથે વર્તી રહ્યા છે, ભાજપના કાર્યકરો સાથે જે રીતનું વર્તન છે, તમે જે વર્ણન કર્યું, એના ભ્રષ્ટાચાર પણ એ રીતે વધી રહ્યા છે. તો આ બધા જ મુદ્દાઓને ભેગા કરીને તમે જે એક પડકાર આપ્યો છે ભાજપને, તો આ પડકાર આખા ગુજરાતમાં પણ ફેલાશે એવું લાગે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર આશીષભાઈ. ખૂબ ખૂબ આભાર. તો આ હતા આશીષભાઈ કે જેમણે આખા વડોદરામાં ભારતીય જનતા પાર્ટીને મોટો પડકાર ફેંક્યો છે અને એમાં એ હવે ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટીના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં પણ એ સક્રિય રીતે ભાગીદારી કરવાના છે અને ઉમેદવારો પણ ઉભા રાખવાના છે. તો એક રીતે જોવા જઈએ તો સંઘના લોકો પણ એમની સાથે છે અને
ભારતીય જનતા પાર્ટીના લોકો પણ એમની સાથે જોડાઈ રહ્યા છે. તો ભાજપને પણ એટલો મોટો પડકાર છે ને સીધી રીતે સંઘને નહીં પણ સંઘની વિચારધારા જે ધરાવનારાઓ જે છે તો સંઘને પણ આડકતરો તો પડકાર જ આપી રહ્યા છે. તો આ એક નવું ગુજરાતમાં પરિબળ ઊભું થઈ રહ્યું છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સામે અને સંઘ સામે. તો આ વડોદરામાં શરૂઆત થઈ છે તો બીજા શહેરોમાં, બીજા વિસ્તારોમાં પણ થઈ શકે છે. અને એટલા માટે આ આશિષભાઈએ જે બધી વાત કરી છે તો એ આખા ગુજરાત માટે કદાચ બની શકે કે એક નવો રાહ પણ હોઈ શકે. તો આજે બસ આટલું જ, અને તમારો ખૂબ ખૂબ આભાર. આવા જ કાર્યક્રમો આપણે કરતા રહીશું. નમસ્તે.